हे गाइज वेलकम टू साइंस स्टडी सेंटर। तो आ वीडियोनी अंदर આપણે દ્રાવણો એકમનો લાસ્ટ ટોપિક જોઈશું, અસામાન્ય મોલર દળ, અથવા તો તમે ટોપિકનું નામ આપી શકો છો વોન્ટ હોફ ફેક્ટર, અસામાન્ય મોલર દળ। તો અત્યાર સુધી આપણે જે પણ સંખ્યાત્મક ગુણધર્મોનો અભ્યાસ કર્યો તે સંખ્યાત્મક ગુણધર્મો માત્ર अविद्युत विभाज्य घन द्राव्यना द्रावणों ज लागू पाड़ी शकाय। अविद्युत विभाज्य घन द्राव्योना द्रावणों ज लागू पाड़ी शकाय, जेम के ग्लूकोजनु द्रावण, यूरियानु द्रावण, सुक्रोजनु द्रावण, के आ बधा द्राव्योनु सुयोजन के वियोजन थतुं नथी। वियोजन एटले के आमनु आयनीकरण थाय नहीं। अविद्युत विभाज्य एटले के जेमनु विभाजन ना थतुं होय, द्रावणनी अंदर एमनु विभाजन थतुं ना होय। परंतु जो हूँ विद्युत विभाज्यने द्रावकनी अंदर ओगाळीने द्रावण बनावुं तो शुं थशे? विद्युत विभाज्य जेम के NaCl, KCl, H2SO4 आ बधा विद्युत विभाज्य कहेवाय कि जेमनु पाणीनी अंदर शुं थाय, आयनीकरण थई जाय अने धन आयन अने ऋण आयन अलग पड़ी जाए। तो जो हूँ आवा विद्युत विभाज्योने पाणीनी अंदर ओगाळीने जो द्रावण बनावुं तो शुं थशे? तो आपणे ख्याल छे कि विद्युत विभाज्य छे एटले एमनुं आयनीकरण थशे। आयनीकरण थशे एटले धन आयन अने ऋण आयन छूटा पड़शे। एटले के तमे कही शको कि द्रावणमां कणोनी संख्यामां વધારો થશે કે નહીં થાય? દાખલા તરીકે મેં KCl લીધો, KClને પાણીમાં ઓગાળ્યો તો K+ અને Cl- આયનો છૂટા પડશે। હવે ધારી દો કે મેં 1 મોલ KCl ઓગાળ્યો, મેં 1 મોલ શું ઓગાળ્યો? KCl ઓગાળ્યો। તો આનું જો સંપૂર્ણ આયનીકરણ થઈ જાય, આયનીકરણ પણ સંપૂર્ણ પણ થઈ શકે અથવા તો થોડાક પ્રમાણમાં પણ થઈ શકે। કેટલાક વિદ્યુત વિભાજ્યો બહુ પ્રબળ હોય તો તેમનું 100% જેટલું આયનીકરણ થઈ જાય, કેટલાક એટલા બધા પ્રબળ ના પણ હોય તો એમનું થોડુંક ઓછા પ્રમાણમાં આયનીકરણ થાય। માની લો કે 60-70% પણ આયનીકરણ થઈ શકે છે। અહીંયા માની લો તમે 100% આયનીકરણ થઈ ગયું તો શું બનશે? 1 મોલ K+ આયન બનશે અને 1 મોલ Cl- આયન બનશે। એટલે કે મેં તો લીધો તો 1 જ મોલ, પરંતુ દ્રાવણમાં કેટલા મોલ થઈ ગયા? 1 + 1 2 મોલ થઈ ગયા। સમજો બરાબર? ફરીથી આ મુદ્દા ઉપર આપણે આવીએ। શું કર્યું? તો વિદ્યુત વિભાજ્યને જો દ્રાવણની અંદર ઓગાળ્યો તો એમનું તો આયનીકરણ થઈ ગયું। આયનીકરણ થયું એટલે દ્રાવણમાં કણોની સંખ્યામાં વધારો થયો। આપણે એનું એક ઉદાહરણ જોયું, જેમ કે KClને હું પાણીની અંદર ઓગાળીશ तो धन आयन और ऋण आयन छूटा पड़े K+ और Cl-। हवे मैं लीधो तो 1 मोल KCl, मैं शू लीधो? 1 मोल KCl, परंतु द्रावणनी अंदर एनु ज्यारे आयनीकरण थयुं तो 2 मोल बनी गया, केम के 1 मोल K+ आयन छूटो थई गयो अने 1 मोल Cl- आयन छूटो थई गयो। ख्याल आव्यो? हवे आपणे संख्यात्मक गुणधर्मो भणी गया। आपणे 4 मेन संख्यात्मक गुणधर्मो भण्या। तो संख्यात्मक गुणधर्मों ये तो द्राव्यना कणों की संख्या पर आधार राखे। हवे विद्युत विभाजनना किस्सा में शुं थयुं? द्राव्यना कणों की संख्या वधी गई एटले प्रायोगिक रीते अवलोकित करेला जे संख्यात्मक गुणधर्मों हशे ए गणतरी करेला संख्यात्मक गुणधर्मों करता वधारे आवशे। ख्याल आवी गयो? शुं थशे? संख्यात्मक गुणधर्मों प्रायोगिक रीते तमे जे मापशो ए वधारे आवशे। दाखला तरीके हूँ बात करूँ अभिसरण दबाणनी तो हूँ शू लखूँ? पाई = CRT। अहींया C शू छे? मोल। तो एनी मोलारिटी, तो एनी जग्याए हूँ लखी सकूँ N2/V/RT। तो जो पाई कोना पर आधार राखशे? द्राव्यना मोलनी संख्या पर आधार राखशे। KClનું उदाहरण जोयुं आपणे, तो मैं शुरुआत में केटलो लीधो? 1 मोल। तो हूँ पाई गणतरी करीश, ज्यारे पाईनी गणतरी करीश तो हूँ अहींया शुं मूकीश? 1 मूकीश भाग्या V × RT। परंतु खरेखर शुं थयुं?
ખરેખર દ્રાવણની અંદર તો મોલની સંખ્યા ડબલ થઈ ગઈ. અહીંયા જો કેટલા 2 મોલ થઈ ગયા. તો ખરેખર જે પ્રાયોગિક મૂલ્ય હશે એ કેવું આવશે? ડબલ આવશે. એ કેટલું આવશે? ગણતરી કરેલા મૂલ્ય કરતાં ડબલ આવશે, એટલે કે વધી ગયું. કેમ વધી ગયું? કારણ કે અહીંયા દ્રાવ્યનું આયનીકરણ થાય છે, એમનું વિયોજન થાય છે. વિયોજન થવાથી દ્રાવણની અંદર દ્રાવ્યના કણોની સંખ્યા વધી ગઈ. હવે સંખ્યાત્મક ગુણધર્મો એ તો દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખતા હતા. હવે સંખ્યા વધી ગઈ તો સંખ્યાત્મક ગુણધર્મો પણ વધી ગયા. અને બીજી વસ્તુ પણ યાદ રાખજો કે સંખ્યાત્મક ગુણધર્મો વધી ગયા એટલે દ્રાવ્યનું આણ્વીય દળ પણ ઘટી જાય. શું થાય? સંખ્યાત્મક ગુણધર્મો વધે એટલે આણ્વીય દળ ઘટી જાય. કેમ ઘટી જાય? કારણ કે આણ્વીય દળ એ સંખ્યાત્મક ગુણધર્મોના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ કયા આણ્વીય દળની વાત થઈ રહી છે? તો જે પ્રાયોગિક રીતે તમે સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ કરીને જે માપશો તમે એ આણ્વીય દળની વાત થઈ છે. તમે આણ્વીય દળ આપણે 2 રીતે ગણી શકીએ. એક તો આપણે સૂત્રના આધારે ગણી શકીએ ને, પાઈ ઇઝ ઇક્વલ ટુ N2ની જગ્યાએ હું શું લખી શકું? W2/M2 V/RT. આવું સૂત્ર હું લખી શકું. અહીંયા જો આ આણ્વીય દળ હું શોધી શકું. પ્રયોગ કરીને અભિસરણ દબાણ શોધી દઈશ. તાપમાન તો મને ખ્યાલ હશે કે મેં પ્રયોગ કયા તાપમાને કર્યો, પછી મેં કયો દ્રાવ્ય કેટલા પ્રમાણમાં દ્રાવણની અંદર ઉમેર્યો એ મને W2 ખબર હોય, કદ પણ ખબર હોય, તો હું M2 પ્રાયોગિક રીતે શોધી શકું. બીજી આ સૂત્રના આધારે ગણતરીથી પણ શોધી શકું. બરાબર? તો ગણતરી કરેલું જે આણ્વીય દળ હોય એના કરતાં પ્રયોગના આધારે મેં જે અવલોકન કર્યું એ આણ્વીય દળ ઓછું આવશે. કેમ ઓછું આવશે? કારણ કે સંખ્યાત્મક ગુણધર્મોના વ્યસ્ત પ્રમાણમાં હોય આણ્વીય દળ. આગળ એક સૂત્ર લખ્યું ને આપણે W2/M2 V/RT. તો જુઓ આટલો ભાગ જો અચળ હોય તો પાઈ પ્રપોર્શનલ ટુ 1/M2 થાય. એટલે કે સંખ્યાત્મક ગુણધર્મ એ આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો શું થયું? અહીંયા આપણે કોને લીધો? વિદ્યુત વિભાજ્યને દ્રાવણની અંદર વગાડ્યો. બરાબર? તો દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યનું તો આયનીકરણ થઈ ગયું. આયનીકરણ થયું એટલે દ્રાવ્યના કણોની સંખ્યા વધી ગઈ. હવે સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર આધાર રાખે, એના સમપ્રમાણમાં હોય. દ્રાવ્યના કણોની સંખ્યા વધી ગઈ એટલે સંખ્યાત્મક ગુણધર્મ પણ વધી ગયો. બીજું તમે કહી શકો આણ્વીય દળ માટે સંખ્યાત્મક ગુણધર્મ આણ્વીય દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે સંખ્યાત્મક ગુણધર્મ વધી ગયો એટલે આણ્વીય દળ ઘટી ગયું. કોના કરતાં? તો જે આપણે ગણતરી કરીને લીધેલું હોય. જેમ કે મેં અભિસરણ દબાણ માપ્યું, પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT થી મેં ગણતરી કરી અને ગણતરીના આધારે મેં નોંધ્યું કે 50 બાર આવવું જોઈએ. કોના માટે? તો KCl માટે. કેટલું આવવું જોઈએ? 50 બાર. અભિસરણ દબાણ 50 બાર આવવું જોઈએ. પરંતુ જ્યારે મેં પ્રયોગ કર્યો તો પ્રયોગના આધારે મને એવું જાણવા મળ્યું કે યારું અભિસરણ દબાણ તો આવી ગયું 100 બાર. ધાર્યું હતું કેટલું? 50 બાર. આવી ગયું કેટલું? 100 બાર. તો અહીંયા અભિસરણ દબાણ ડબલ થઈ ગયું. એવી જ રીતે મેં પ્રયોગ કર્યો આણ્વીય દળ માટે. તો આણ્વીય દળ મેં જ્યારે ગણતરી કર્યું સૂત્રના આધારે, આ ગણતરી કરેલું બરાબર, ત્યારે ગણતરી કર્યું તો આવશે આનું 39 + 35.5 KCl માટે આણ્વીય દળની ગણતરી કરો તમે તો આટલા 5 9 ને 5 14 ચોકડો વિદ્યા એટલે 3 ને 3 તો 74.5. તો ગણતરીના આધારે 74.5 ગ્રામ પ્રતિ મોલ KClનું આણ્વીય દળ આવ્યું, અથવા તો તમે આના મોલર દળ કહી શકો, મોલર દળ. હવે મેં શું કર્યો? પ્રયોગ કર્યો અને પ્રાયોગિક રીતે હું લાવ્યો KClનું આણ્વીય દળ અને મને મળ્યું 35.25 સોરી 37.25 થશે આના અડધા, કેમ કે અહીંયા અડધું થઈ જશે બરાબર. પાઈ પ્રાયોગિક કેટલું મળી ગયું? 37.25 મળી ગયું. તો આણ્વીય દળ અડધું થઈ ગયું. તો કેમ અડધું થયું? કારણ કે અહીંયા દ્રાવ્યનું
આયનીકરણ થાય છે, વિયોજન થાય છે. ખ્યાલ આવી ગયો કે શું થાય અહીંયા? બહુ સિમ્પલ વસ્તુ છે. જો તમે વિદ્યુત વિભાજ્યને દ્રાવકની અંદર ઓગાળીને જો દ્રાવણ બનાવો તો તમને શું થાય? અહીંયા આયનીકરણ થશે, આયનો છૂટા પડશે અને શું બની જાય? ધન આયનો ઋણ આયનો છૂટા પડે. દ્રાવ્યના કણોની સંખ્યા વધે, દ્રાવ્યના કણોની સંખ્યા વધે તો સંખ્યાત્મક ગુણધર્મો વધે, અને સંખ્યાત્મક ગુણધર્મો વધે તો તમે કહી શકો કે આણ્વીય દળ ઘટે. કેમ એવું થાય? કારણ કે તમે જ્યારે ગણતરી કરતા હો તો તમે કોને ધ્યાનમાં લેવાના કે તમે કેટલો મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો. દાખલા તરીકે મેં અહીંયા શું લીધું? એક બીકર લીધું. બીકરની અંદર મેં લીધું પાણી. પાણીની અંદર મેં ઓગાળ્યો 1 મોલ KCl. તો હું જે પણ સંખ્યાત્મક ગુણધર્મ ધ્યાનમાં લેતો હોઉં, દાખલા તરીકે હું વાત કરું ઉત્કલન બિંદુ ઉન્નયનની, તો ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ હું શું લખીશ? KB એમ લખીશ. એટલે કે KB એમની જગ્યાએ એવું શું લખી શકાય? N2 ભાગ્યા W1. આ કેજીમાં આવશે ને. મોલાલિટી એટલે દ્રાવ્યના મોલ દ્રાવકમાં ઓગળેલા હોય, 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલા હોય, એને શું કહીએ આપણે? મોલાલિટી કહીએ. તો ડેલ્ટા TBની જગ્યાએ હું આ સૂત્રનો ઉપયોગ કરી શકું. તો જુઓ, જ્યારે હું ગણતરી કરીશ ત્યારે N2ની જગ્યાએ હું શું લઈશ? 1 લઈશ. પરંતુ દ્રાવણની અંદર ખરેખર 1 મોલ છે. આ દ્રાવણની અંદર KClનું 1 મોલ હાજર છે? તો નથી 1 મોલ હાજર. કેટલા? 2 મોલ હાજર છે. તો ગણતરી કરીશ ત્યારે તો હું 1 મોલથી ગણતરી કરીશ, પરંતુ રિયાલિટી શું છે કે દ્રાવણની અંદર તો 2 મોલ હાજર છે. એટલે કે અહીંયા ગણતરી કરેલું સંખ્યાત્મક ગુણધર્મ અને પ્રાયોગિક રીતે મેળવેલો સંખ્યાત્મક ગુણધર્મ અલગ અલગ આવશે. અને આયનીકરણના કિસ્સામાં કેવું થઈ જશે? ડબલ થઈ જશે. દરેક કિસ્સામાં ડબલ ના થાય. આપણે KCl લીધું એટલે એના કિસ્સામાં ડબલ થશે. ઓકે, આપણે આગળ હમણાં ગણતરી શીખીએ. ઓકે, એટલે ત્યારે તમને ખ્યાલ આવી જશે. એટલે કે અહીંયા શું થયું? આયનીકરણ થવાથી દ્રાવ્યના કણોની સંખ્યા વધી ગઈ અને સંખ્યાત્મક ગુણધર્મ પ્રાયોગિક રીતે તમે ગણતરી કર્યું પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મ કરતાં અલગ આવશે. અને આણ્વીય દળ એ સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં હોય તો તમે કહી શકો એ થોડો ઘટશે આયનીકરણના કિસ્સામાં. હવે આ તો વાત થઈ વિયોજનની. વિયોજન એટલે કે અલગ પડવું. શું થાય? અલગ પડવું. તમે આયનીકરણ પણ કહી શકો. આપણે અત્યારે વાત કરી વિયોજનની, પરંતુ કેટલાક ઘન દ્રાવ્ય એવા પણ હોય છે કે જેમનું દ્રાવણની અંદર સુયોજન થઈ જાય. દાખલા તરીકે બેન્ઝીનની અંદર એસિટિક એસિડ. તો જ્યારે એસિટિક એસિડને તમે બેન્ઝીનમાં ઓગાળશો તો એમનું સુયોજન થઈ જશે. સુયોજન એટલે કે 2 અથવા 2થી વધારે કણો ભેગા મળીને એક અણુ બનાવી દે. કેટલો? એક અણુ બનાવી દે. આપણે ઉદાહરણ લઈએ એસિટિક એસિડ, તો CH3COOH, એક બીજો CH3COOH, 2 કણો હશે આવા. તો બેન્ઝીનની અંદર શું થઈ જાય? આ 2 કણો એકબીજા સાથે જોડાઈ જાય. એટલે કે કંઈક એમની આવી રીતના જોવા મળશે તમને. CH3 C ડબલ બોન્ડ OH. અચ્છા, ચલો અહીંયા નહીં દોરતા, અહીંયા લખી દઈએ CH3COOH વત્તા CH3COOH. હવે દ્રાવણમાં તો ઘણા બધા કણો હોય એસિટિક એસિડના, આવા અસંખ્ય કણો હશે. શેમાં? તો બેન્ઝીનમાં. શું થશે? CH3 C ડબલ બોન્ડ OH CH3 COH C ડબલ બોન્ડો. તો આ બેના વચ્ચે હાઇડ્રોજન બોન્ડ થઈ જશે અને આખો એક અણુ બનાવી દેશે. કેટલા અણુઓ હતા પહેલાં? 1 અને 1, 2 અણુઓ હતા. બેન્ઝીનમાં શું થઈ ગયું? સુયોજન થઈ ગયું. કેટલો અણુ બની ગયો? 1 અણુ બની ગયો. 2 હતા, 2માંથી કેટલો બની ગયો? 1 અણુ બની ગયો. આને કહેવાય ડાયમેરાઇઝેશન. બરાબર? કારણ કે અહીંયા 2 અણુઓનું શું થાય છે? જોડાણ થાય છે, એટલે ડાય. 3 અણુઓ જોડાવતા હોય તો ત્રાય. બરાબર? અને મેરાઇઝેશન, જોડાવું. તો અહીંયા શું થાય? ડાયમેરાઇઝેશન થાય. એટલે 2માંથી 1 કણ બની જશે.
હવે અહીંયા જુઓ, દ્રાવ્યનો કણોની સંખ્યા ઘટી ગઈ. દ્રાવ્યના કણોની સંખ્યા ઘટી જાય તો સંખ્યાત્મક ગુણધર્મ ઘટી જાય. સંખ્યાત્મક ગુણધર્મ ઘટી જાય તો તમે કહી શકો આણ્વીય દળ વધી જાય. જો આપણે વાત કરીએ એસિટિક એસિડના કિસ્સાની, તો અહીંયા એસિટિક એસિડનું શું થયું? બેન્ઝીનમાં ડાયમરાઇઝેશન થઈ ગયું. હવે માની લો કે 100% ડાયમરાઇઝેશન થઈ ગયું. 100%નું મતલબ કે દ્રાવણની અંદર જેટલા પણ એસિટિક એસિડના કણો હતા એ બધાનું જ ડાયમરાઇઝેશન થઈ ગયું. દાખલા તરીકે 100 કણો હોય, જો કે 100 ના હોય, 100થી ઘણા વધારે હોય, બરાબર. તો 100 કણો હોય તો 100 100નું શું થઈ જાય? ડાયમરાઇઝેશન થઈ જાય. અને કેટલા કણો બની જાય? તો 50 બની જાય ને. 100 હતા, 100માંથી કેટલા થઈ જાય? 50 બની જાય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કારણ કે 2 કણો ભેગા થઈને 1 કણ બનાવો, તો 100 કણો ભેગા થઈને કેટલા કણ બનાવો? તો 50. તો 100%, ધારો કે આપણે માની લઈએ કે ભાઈ 100% સુયોજન થઈ જાય છે. તો શું થશે? અહીંયા કણોની સંખ્યા અડધી થઈ જશે. કણોની સંખ્યા જો અડધી થઈ જાય તો સંખ્યાત્મક ગુણધર્મ પણ અડધો થઈ જાય. દાખલા તરીકે તમે અભિસરણ દબાણ પાઈ = CRT ગણતરી કરીને માપ્યું હોય તો આવું જોઈતું હતું 100 બાર. પરંતુ પ્રાયોગિક રીતે કેટલું મળી જશે તમને? પ્રાયોગિક 50 બાર મળી જશે. કેમ? સંખ્યાત્મક ગુણધર્મ અડધો થઈ ગયો. અને આણ્વીય દળ બમણું થઈ જશે, કારણ કે આણ્વીય દળ એ સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેમ હોય? તમને ખ્યાલ આવી ગયો? આપણે પાઈ = CRTમાં તમને બતાવ્યું કે પાઈ પ્રપોર્શનલ ટુ 1/m2. આવા બીજા 3 જે સંખ્યાત્મક ગુણધર્મો છે ને એની અંદર પણ થશે. તમે કોઈપણનું ઉદાહરણ લઈને સમજી શકો આ બાબત. ઓકે, તો આણ્વીય દળ કેવું થઈ જાય? બમણું થઈ જાય. એટલે કે તમે જો પાઈ = CRT સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરો તો તમારે મોલર દળ કેટલું આવશે? એસિટિક એસિડનું 60 આવવું જોઈએ. CH3COOH 12 × 24 + 16 × 32 + 4 કરજો, કેટલા આવશે? 60 આવશે. પરંતુ જ્યારે તમે પ્રયોગ કરશો તો તમને કેટલું મળશે? 120 મળશે. જુઓ, તમે સમજો. દ્રાવણ હતું, દ્રાવણની અંદર તમે શું લીધો? 1 મોલ એસિટિક એસિડ ઉમેર્યો. કોનામાં? તો બેન્ઝીનમાં. ધ્યાન રાખજો, બેન્ઝીનમાં. બેન્ઝીનમાં શું લીધો તમે? 1 મોલ એસિટિક એસિડ લીધો. તો હવે 1 મોલ એસિટિક એસિડનો મતલબ શું થઈ ગયો? 6.022 × 10⁻23 અણુઓ એસિટિક એસિડના છે. પરંતુ દ્રાવણમાં જ્યારે ગયો ત્યારે શું થઈ ગયું? એમનું ડાયમરાઇઝેશન થઈ ગયું, સુયોજન થઈ ગયું. 2 અણુઓ ભેગા થઈને 1 અણુ બનાવી દીધો. હવે સંખ્યાત્મક ગુણધર્મો કોનાથી મતલબ હોય? તો દ્રાવ્યના કણોની સંખ્યાથી મતલબ હોય. કયા કણ છે, કેવા પ્રકારનો છે, એનાથી એનો તો કોઈ મતલબ જ ના હોય. આપણે ગણતરી કરી ત્યારે કેટલા કણો હતા? 1 મોલ હતા. પરંતુ દ્રાવણમાં કેટલા મોલ થઈ ગયા છે? અડધા મોલ થઈ ગયા છે, 1/2 થઈ ગયા છે. કારણ કે દાખલા તરીકે તમે દ્રાવણમાંથી જો એસિટિક એસિડના કણોને ઉઠાવો અને તમે 1-1ની ગણતરી કરો તો 1 મોલિક્યુલ કોને કહો તમે દ્રાવણની અંદર? તો CH3COO ટ્વાઇઝને, જે ડાયમરાઇઝ થઈ ગયો છે ને એ અણુને તમે 1 ગણશો. હવે 1 અણુ એટલે આવો થઈ ગયો છે ડાયમરાઇઝવાળો. ખ્યાલ આવે છે કે નથી આવતો? તમે 1 મોલ શું ઉમેર્યો? એસિટિક એસિડ દ્રાવણની અંદર ઉમેર્યો, બેન્ઝીનમાં. તો એમનું ડાયમરાઇઝેશન થઈ ગયું. હતા કેટલા? 1 મોલ. હવે કેટલા થઈ ગયા છે? 1/2 મોલ થઈ ગયા છે. તો 1/2 મોલ થઈ ગયા તો સંખ્યાત્મક ગુણધર્મ કેવો થઈ ગયો? અડધો થઈ ગયો. અડધો થઈ ગયો સંખ્યાત્મક ગુણધર્મ, એટલે જે આણ્વીય દળ હોય એ બમણું થઈ ગયું. તો પ્રાયોગિક રીતે તમે જો માપશો તો કેટલું આવશે? 120 આવશે. કેમ 120 આવે? કારણ કે તમે એક કણ ધારો કે ઉઠાવો એસિટિક એસિડનો, તો એક કણ કેવો આવશે તમારા હાથમાં? આ પ્રકારનો આવશે, CH3COO ટ્વાઇઝવાળો, કે જે ડાયમરાઇઝ થઈ ગયો તો એરો કણ આવશે. હવે તમે તો આનું દળ માપવાના, તો જો તમે આનું દળ માપો તો એ તો કેટલું આવે? 120 આવે કે ના આવે? ગણતરી કરો. 1 2 3 4 12 ચોક 36 વત્તા 16 ચોક 64 વત્તા 3 ને 3 6 ને 2 8 હાઇડ્રોજન કરશો તો 120 ગ્રામ તમને આ એસિટિક એસિડનું વજન મળશે.
તો તમે પ્રયોગ કરો તો કેટલું મળે? 120 મળે. જ્યારે તમે ગણતરીમાં તો કેટલું લેવાના હતા? 60. અથવા તો તમે ગણતરી કરીને જો મેળવશો આણ્વીય દર તો કેટલું મળશે તમને? 60 મળશે. તો આવો કિસ્સો તમને જોવા મળશે. તમે ધાર્યું હોય કંઈક અલગ અને પ્રાયોગિક રીતે આવી જાય કંઈક અલગ. આવી જ રીતે તમને KCLના કિસ્સામાં પણ સમજી શકો. તમે શું મેળવ્યો? 1 મોલ KCL પાણીની અંદર ઉમેર્યો તો અહીંયા શું થઈ ગયું? K પ્લસ અને Cl માઇનસ આયનો અલગ થઈ ગયા. પહેલાં KCL આ પ્રકારેનો એક અણુ હતો. હવે દ્રાવણની અંદર આ બે કણો એકબીજાથી અલગ થઈ ગયા, ધન આયન અને ઋણ આયન, અને K પ્લસ અને Cl માઇનસ આયન બની ગયો. તો હવે જો તમે ખોબો ભરીને અણુઓ કાઢો, અહીંયાથી અણુઓ તમે એક એકની ગણતરી કરો તો તમે તો એક એક ગોળાને ધ્યાનમાં લેવાના. આ એક ગોળો એટલે એક કણ, આ બીજો ગોળો એટલે બે કણ. હવે કેવા પ્રકારનો કણ છે? અહીંયા ભાઈ KCL હતો ને અહીંયા તો K પ્લસ છે નહીં, આયરો KCL માઇનસ એકલો છે, એવું થોડી જોશો. સંખ્યાત્મક ગુણધર્મને માત્ર કણોની સંખ્યા ઉપર જ આધાર રાખે કે ભાઈ સંખ્યા કેટલી કણોની, કેવા પ્રકારનો કણ છે એના ઉપર એના આધાર રાખશે નહીં. એટલે કે ભાઈ KCL છે દ્રાવણની અંદર, એકલો K પ્લસ આયન છે કે પછી એકલો Cl માઇનસ આયન છે, એના ઉપર એનો કંઈ મતલબ રહેશે નહીં. એ તો શું જોશે? હા ભાઈ અહીંયા કણોની સંખ્યા ડબલ થઈ ગઈ તો સંખ્યાત્મક ગુણધર્મ ડબલ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અહીંયા તમે 1 મોલ K પ્લસ અને Cl માઇનસ ઉમેર્યો હોય તો આ પણ કેટલો બની જાય? 1 મોલ બની જાય. આ પણ 1 મોલ બની જાય. ટોટલ કેટલા થઈ ગયા? 2 મોલ થઈ ગયા. દ્રાવ્યના કણોની સંખ્યા વધી ગઈ. ઓકે. અને હવે ધારો કે તમે આનું આણ્વીય દળ શોધવું હોય તો તમે 1 મોલ આને કાઢશો, ધારો કે તો 1 મોલ તમે Cl કાઢશો, 1 મોલ તમે K પ્લસ, એ તો 2 મોલ નીકળી જશે ને. તો તમે તો ટોટલ 1 મોલ કાઢવાના. કેટલા? દ્રાવણમાંથી ટોટલ 1 મોલ કાઢવાના. અને આ 1 મોલની અંદર Cl માઇનસ પણ આવશે અને K પ્લસ પણ આવશે, પરંતુ અલગ અલગ આવશે. એટલે કે જો તમે જોવા જાઓ તો ખરેખર આનું દળ કેવું મળશે તમને? અડધું મળશે. મોલર દળ કેવું મળશે? અડધું મળશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? હા, જરૂરી નથી કે ભાઈ તમે જે પણ 1 મોલ કણ નીકાળ્યો એ અડધા ભાઈ Cl માઇનસ આવ્યા, અડધા K પ્લસ આવ્યા. કોઈક વાર એવું પણ બની શકે ભાઈ Cl માઇનસના કણો વધારે આવ્યા, K પ્લસ આયનના કણો ઓછા આવ્યા. પણ આપણે એવું માની લઈએ કે ભાઈ આ એકરૂપ દ્રાવણ છે અને એકરૂપ દ્રાવણમાંથી મેં Cl માઇનસ અને K પ્લસ આયનના જે ગોળાઓ નીકાળ્યા એ બધા ગોળાઓ આમ સરખા પ્રમાણમાં આવ્યા. ઓકે. દાખલા તરીકે માની લઈએ આપણે એવું કે મેં 100 ગોળાઓ KCLના દ્રાવણની અંદર ઓગાળ્યા. આપણે ગોળાઓ લઈને સમજીએ તો તમને થોડી સારી રીતે સમજ પડશે. આ KCL એનો તમે એક ગોળો માની લો. એવા મેં કેટલા ગોળાઓ ઓગાળ્યા? 100 ગોળાઓ ઓગાળ્યા. હવે 100 ગોળાઓ ઓગાળ્યા, પરંતુ અહીંયાથી તો K પ્લસ અલગ થઈ ગયો, એક Cl માઇનસ અલગ થઈ ગયો, તો એક ગોળામાંથી 2 ગોળા બની ગયા. એક ગોળો એમાંથી કેટલા? 2 ગોળા બની ગયા આયનોના. તો આવા 100 હશે તો કેટલા? 200 ગોળાઓ થઈ ગયા હશે. 200 ગોળાઓ થઈ ગયા હશે. હવે સંખ્યાત્મક ગુણધર્મ કોનાથી મતલબ હોય? ગોળાઓથી મતલબ હોય. ભાઈ ગોળા કેટલા પ્રેઝન્ટ છે? ગોળા એટલે માની લો સંખ્યા છે એમ. તમે આપણે જસ્ટ ઉદાહરણ લઈએ સમજવા માટે. તો અહીંયા જુઓ ગોળાઓ ડબલ થઈ ગયા તો સંખ્યાત્મક ગુણધર્મ ડબલ થઈ ગયો. હવે આ 100 ગોળાનું દળ કેટલું તમે અહીંયા માપ્યું હોય? દાખલા તરીકે 74.5 આસપાસ તમે માપ્યું છે. કેટલું? આનું તમે ગણતરી કરો, KCLનું મોલર દળ નીકાળો તમે, મોલર દળ એટલે કે આણ્વીય દળ, તો 74.5 નીકાળ્યું હોય. પરંતુ હવે હું ધારું કે આની અંદરથી ગોળાઓ નીકાળીશ તો એ પણ ધારું કે હું કેટલા નીકાળું? 100 ગોળાઓ નીકાળું. તો 100 ગોળાઓનું દળ મેં કેટલું ધારેલું હોય? તો 74.5 ધારેલું હોય, કારણ કે મેં ગણતરી કરી. પરંતુ અહીંયા 100 ગોળાઓમાં કેટલા આવશે? તો માની લો કે 50 ગોળાઓ K પ્લસના આવ્યા અને 50 ગોળાઓ Cl માઇનસના આવ્યા, કારણ કે દ્રાવણની અંદર KCLના ગોળાઓ હાજર નહોતા. K પ્લસ અને Cl માઇનસના અલગ અલગ ગોળાઓ હાજર હતા. તો ટોટલ કેટલા થઈ ગયા? 100 ગોળાઓ. તો હું તો ભાઈ ગણતરી કરી હતી 100 ગોળાનું દળ 74.5 આવવું જોઈએ, પરંતુ જ્યારે હું આની ગણતરી કરીશ તો આનું દળ કેટલું આવશે? અડધું આવશે. આવશે કે નહીં? અડધું આવશે.
कारण કે જો હું આને આખો KCl બનાવી દઉં તો KCl કેટલું થાય? 50 જ KCl થાય. KClના કેટલા ગોળા થાય? 50 જ ગોળા થાય. હતા કેટલા? 100. પરંતુ મેં દળ જે માપ્યું એ કોનું માપ્યું? 50 ગોળાઓનું માપ્યું. તો 50 ગોળાનું દળ તો અડધું આવે ને 100 કરતાં. તો મારા ખ્યાલથી તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આયનીકરણના કિસ્સામાં શું થાય. આવું સુયોજનના કિસ્સામાં થાય. સુયોજનમાં શું થશે? કણો જોડાઈ જશે અને બમણા થઈ જાય. કણોની સંખ્યા અડધી થઈ જાય. તમે એમ કહી શકો અહીંયા તમે બે કણ અલગ અલગ હોય એ બે કણ ભેગા થઈને એક કણ બનાવી દે. અને અહીંયા તમે ધ્યાન રાખજો, એસિટિક એસિડના કિસ્સામાં કાર્બોક્સિલિક એસિડ હોય મોટાભાગે એ બેન્ઝીનની અંદર ડાયમરાઇઝ થઈ જાય, એટલે કે એમના બે કણો ભેગા થઈને એક કણ બનાવી દે. કોના? તો કાર્બોક્સિલિક એસિડના. કાર્બોક્સિલિક એસિડ. બીજું ડાયમરાઇઝ થવાનું કારણ શું બેન્ઝીનની અંદર? તો એમની ઓછી ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની સંખ્યા, એટલે કે મૂલ્ય. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંકનું ઓછું મૂલ્ય. એમની જે પોલારિટી હોય એ બહુ ઓછી હોય. બરાબર? તો મોટાભાગે આવું ક્યારે થશે? ડાયમરાઇઝેશન ક્યારે થશે કાર્બોક્સિલિક એસિડનું? જ્યારે તે બિનજલીય દ્રાવણમાં ઓગળશે. કારણ કે પાણીની અંદર જો ઓગાળવામાં આવે તો પાણીની અંદર એમનું આયનીકરણ થશે. તો CH3COOHના કિસ્સામાં તમે ધ્યાન રાખજો, જો પાણીમાં હોય તો આયનીકરણ થાય. જો બેન્ઝીનમાં ઓગાળેલો હોય અથવા તો પાણી સિવાયના બીજા અધ્રુવીય દ્રાવકની અંદર ઓગાળેલો હોય તો એનું ડાયમરાઇઝેશન થાય. ડાયમેરાઇઝેશન થશે. ખ્યાલ આવી ગયો? તો CH3COOHના કિસ્સામાં તમારે ધ્યાન રાખવાનું, અથવા તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય તો ધ્યાન રાખવાનું. તો કાર્બોક્સિલિક એસિડનું ડાયમરાઇઝેશન પણ થઈ શકે અને એનું આયનીકરણ પણ થઈ જશે. એટલે કે વિયોજન અથવા તો સુયોજન બેમાંથી ગમે તે એક થઈ શકે. કોના ઉપર આધાર રાખે? તો દ્રાવક ઉપર આધાર રાખે. જો પાણી હોય તો આયનીકરણ થાય અને દ્રાવક બેન્ઝીન હોય તો ડાયમરાઇઝેશન થાય. તો આટલી વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે MCQની અંદર કોઈ ટ્વિસ્ટ કરેલો MCQ પૂછાઈ શકે. ઓકે, દાખલાની અંદર પણ ધ્યાન રાખવાનું, કારણ કે ત્યાં તમારે આઈની વેલ્યુ લાવવી પડશે. ઓકે, હવે થોડી આગળ ચર્ચા કરીએ. અહીંયા શું થયું? સુયોજન અને વિયોજન થયું ઘન દ્રાવ્યનું. તો આ ઘન દ્રાવ્યનું દ્રાવણની અંદર કેટલા પ્રમાણમાં સુયોજન અથવા વિયોજન થયું હશે એ આપણને ખ્યાલ નથી. તો એના માટે વોન હોફ નામના વૈજ્ઞાનિકે 1880માં વોન હોફ ફેક્ટર રજૂ કર્યો, જેને આપણે આઈ વડે દર્શાવીએ છીએ, સ્મોલ આઈ. વોન હોફ ફેક્ટર. વોન હોફ ફેક્ટર શું દર્શાવશે? તો દ્રાવણની અંદર સુયોજન અથવા વિયોજન કેટલા પ્રમાણમાં થયું હશે એ દર્શાવશે. ઓકે, કેટલા પ્રમાણમાં થયું સુયોજન વિયોજન એ દર્શાવશે. તો તમારે આઈનું એક સૂત્ર યાદ રાખવાનું. આઈ બરાબર વિયોજન અથવા સુયોજન પછી દ્રાવ્યના કણોની અથવા તો કણોના મોલની કુલ સંખ્યા. ડિસોસિએશન ઓર એસોસિએશન આફ્ટર ડિસોસિએશન ઓર એસોસિએશન, એટલે કે વિયોજન સુયોજન પછી દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા ભાગ્યા વિયોજન અથવા સુયોજન પહેલાં દ્રાવણમાં કણોના મોલની કુલ સંખ્યા. નંબર ઓફ ટોટલ મોલ્સ બિફોર ડિસોસિએશન ઓર એસોસિએશન, એટલે કે આઈની વેલ્યુ તમે આ સૂત્રથી શોધી શકો. કયું સૂત્ર? આઈ ઇઝ ઇક્વલ ટુ વિયોજન અથવા સુયોજન પછી દ્રાવણમાં રહેલા કણોના મૂળની કુલ સંખ્યા ભાગ્યા સુયોજન વિયોજન પહેલાં દ્રાવણમાં કણોના મૂળની કુલ સંખ્યા. આનું ગુણોત્તર એટલે આઈ. હવે તમે જુઓ, સુયોજન અને વિયોજન પછી દ્રાવણમાં કણોની સંખ્યા, એટલે કે મેં ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળી દીધો છે.
ત્યારે શું થઈ શકશે? એનું સુયોજન અથવા વિયોજન થયું હશે. એટલે કે એ કયું મૂલ્ય કહેવાય? પ્રાયોગિક મૂલ્ય કહેવાય. સંખ્યાત્મક ગુણધર્મનું કેવું મૂલ્ય કહેવાય? પ્રાયોગિક મૂલ્ય કહેવાય. તો તમે આઈનું બીજું સૂત્ર પણ લખી શકો, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ, અથવા પ્રાયોગિક ના લખો તમે તો અવલોકિત લખી શકો, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ. તો આ એક બીજું સૂત્ર થશે આઈનું. તો કેમ આ સૂત્ર થાય? કારણ કે દાખલા તરીકે હું વાત કરું અભિસરણ દબાણની, તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT લખી શકાય, પાઈ ઇઝ ઇક્વલ ટુ N2/V RT લખી શકાય. તો સંખ્યાત્મક ગુણધર્મ દ્રાવ્યના મોલની સંખ્યાના સમપ્રમાણમાં હોય. અહીંયા સુયોજન વિયોજન પછી દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા હતી. એટલે કે આ ક્યારના મોલ હતા? કે જ્યારે દ્રાવણમાં તમે કોઈ વિદ્યુત વિભાજ્ય અથવા તો પછી કોઈ સુયોજન થતું હોય એવો ઘન પદાર્થને ઓગાળી દો, એની વાત કરી છે, ત્યારે બનતા દ્રાવણની વાત કરી છે. તો એની અંદર તો શું થયું હશે? કણોની સંખ્યામાં ફેરફાર થઈ ગયો હશે, કો તો સુયોજન થઈ ગયું, કો તો વિયોજન થઈ ગયું હોય. એટલે કે સંખ્યા વધી ગઈ હોય દ્રાવ્યના કણોની, અથવા તો ઘટી ગઈ હોય. ઓકે, તો એ કયો સંખ્યાત્મક ગુણધર્મ હોય? તો જો તમે અવલોકન કરશો પ્રયોગ દ્વારા, અને પ્રયોગ શું હોય? રિયાલિટી હોય. કારણ કે તમને રિયાલિટીમાં શું જોવા મળશે? પ્રાયોગિક રીતે તમે અવલોકન કરશો એ તમને નજર સમક્ષ દેખાશે કે ભાઈ સંખ્યાત્મક ગુણધર્મ અહીંયા ડબલ થઈ ગયો, અહીંયા અડધો થઈ ગયો, એટલે કે ઘટી ગયો અથવા તો વધી ગયો. એ કયું આવશે? તો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ. નીચે શું હતું? વિયોજન અથવા સુયોજન પહેલાં દ્રાવણમાં કણોની કુલ સંખ્યા. તો મેં KCl ઓગાળ્યો 1 મોલ, તો હું ગણતરીમાં કોને લેવાનો? 1 મોલને લેવાનો ને. મને થોડી ખબર દ્રાવણની અંદર ભાઈ 2 કણો અલગ થઈ ગયા. હું તો એ જ લેવાનો જે ભાઈ મેં નખેલો છે. હું 1 મોલ KCl લઈશ અને પાણીની અંદર ઓગાળી દઈશ, તો હું તો 1 મોલ જ લેવાનો હતો ગણતરીમાં. તો 1 મોલ જે મેં લીધો એ સુયોજન વિયોજન પહેલાંના દ્રાવણમાં કણોના મૂલની કુલ સંખ્યા હતી 1 મોલ. અને એ કયો ગુણધર્મ થશે? તો ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ થશે. એટલે આ પણ એક બીજું સૂત્ર બનશે વોન ઓફ ફેક્ટરનું. I ઇઝ ઇક્વલ ટુ પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા ગણતરી કરેલો સંખ્યાત્મક ગુણધર્મ. હવે પાઈ ઇઝ ઇક્વલ ટુ N2 એટલે કે દ્રાવ્યના મૂલની સંખ્યા. એની જગ્યાએ તમે લખી શકો દળ ભાગ્યા આણવીય દળ ઇન્ટુ RT. તો પાઈ પ્રપોઝનલ ટુ 1/M2 લખાય.